નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? સરસ મજાની મૂવમેન્ટ હતી અને આપણા વ્યૂ મુજબ હતી. મહત્ત્વનો પોઈન્ટ વ્યૂ મુજબ હતી અને એ પણ પરફેક્ટ. બરાબર, તો એ મૂવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શક્યા છે કોમેન્ટ કરીને જણાવજો. આપણે એક અપસાઇડ માટેનું લેવલ શેર કર્યું હતું 77,774. 77,774 આ લેવલ એક્ઝેક્ટ આ કેન્ડલનો હાઈ ચેક કરી લ્યો અને એ જ એરિયામાંથી માર્કેટે શું કર્યું તો કે રિજેક્શન લીધું. એક બાઇંગ ઝોન આપ્યું હતું આપણે કે યા તો માર્કેટ અહીંયાથી બાઉન્સ થાય અથવા અહીંથી નીચે આવશે ને તો પણ નેક્સ્ટ બાઇંગ ઝોન 77,200 સમથિંગ રહેશે. આ એરિયા પણ એક બર્ડન રહેશે, આવું ક્લીન કીધું હતું. અને ગુરુવારે રાત્રે જે આપણે એનાલિસિસ વિડીયો અપલોડ કર્યો એમાં ક્લીન શબ્દમાં કીધું હતું કે ગઈકાલે પણ આ જ એરિયામાંથી બાઇંગ આવ્યું હતું અને આજે પણ ફરી કહું છું કે આ એરિયામાંથી બાઇંગ આવશે. બરાબર, તો મહત્ત્વના લેવલો ઉપર જો કામ કર્યું હશે તો સરસ મજાનો પ્રોફિટ થયો હશે. વચ્ચે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હશે તો પોસિબિલિટી ઓછી છે. હવે એક નજર નાખીએ પ્રીમિયમના ચાર્ટ ઉપર કે શું થયું છે. પ્રીમિયમના ચાર્ટ ઉપર મોર્નિંગમાં જ એક ટ્રેડ આપણી પાસે અહીંયા હતો 391 ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે છે. નેક્સ્ટ કેન્ડલ એનો રિટેસ્ટ કરે છે અને 391થી લગભગ 500 પ્લસની મૂવમેન્ટ. બરાબર, તો આ મૂવમેન્ટ ઓછી ન કહેવાય, 500 નહીં પણ 550ની આજુબાજુની મૂવમેન્ટ. પણ આપણે કમસે કમ આ એક ટાર્ગેટ લઈને પણ ઊભા થઈએ ને તો એ 100 પોઈન્ટ હતા. બરાબર, એના પછી એક બીજી ઓપોર્ચ્યુનિટી પુટ સાઈડમાં અહીંયાથી હતી, બેઝ ઉપરથી માર્કેટ આ લેવલ ઉપર હોલ્ડ કર્યું અને અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ ટાર્ગેટ અને ઓલમોસ્ટ થર્ડ ટાર્ગેટ. પણ આવડું મોટું તો ન લઈ શકાય, પણ કમસે કમ ફર્સ્ટ યા સેકન્ડ ટાર્ગેટ લઈ શકો તો પણ સારી વસ્તુ છે. બરાબર, હવે એક નજર નાખીએ આપણે કોલના પ્રીમિયમમાં. કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી બેઝ ઉપર હતી. હવે આ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી હતી પણ હવે તમને આ સેટઅપ પકડતા આવડે તો આપણે ઘણી વખત વિડીયોમાં ચર્ચા કરી છે કે ડબલ ટોપ અને ડબલ બોટમ. બરાબર, જ્યારે માર્કેટની અંદર બને તો ત્યારે એક સરસ મજાની મૂવમેન્ટ મળે. તો અહીંયા ડબલ બોટમનું ફોર્મેશન થયું અને અહીંયાથી એક સરસ મજાનો મૂવ 136થી 275 સુધીનો આવ્યો. પણ એ મૂવમેન્ટ આપણે કદાચ તમને ખ્યાલ ન પકડી શકો. પણ આ પ્રીમિયમમાં બેઝ ઉપર આપણે એક ચર્ચા થઈ હતી કે જો આ પ્રીમિયમ 60ની આજુબાજુ આવે તો અહીંયાથી એક સારો એવો ટાર્ગેટ છે. આ બેઝ બનાવ્યો હતો એટલે માર્કેટ 181 સુધી ન ગયું, બેઝ સુધી ગયું. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ક્રિએટ થયો હતો એટલે. પણ 60-62થી લઈ અને 136 એટલે ઓલમોસ્ટ 2x ફંડ, આ યાદ રાખજો. બરાબર, તો આ વસ્તુ શીખવા જેવી છે, સમજવા જેવી છે અને જેટલી તમે ટ્રેડ લેવામાં ધીરજ રાખશો એટલું ટ્રેડ સારો મળશે. હવે આવતીકાલે શું થઈ શકે? સૌ પ્રથમ જોઈએ આપણે સેન્સેક્સ, અને સેન્સેક્સમાં પણ
ઇન્ડેક્સ કે ભાઈ સેન્સેક્સનું ઇન્ડેક્સ શું કહેવા માંગે છે. અને લાસ્ટમાં થોડું ડિટેલ ચર્ચા કરશું કે વીકલી 4 કલાક અને 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર આ ચાર્ટ શું કહેવા માંગે છે. બરાબર, તો લાસ્ટ 5 મિનિટ આપણે એની આપશું. હવે ભાઈ ક્લીન વસ્તુ છે સેન્સેક્સની અંદર કે જે આ એરિયા છે 77,680, આ એરિયાની આજુબાજુ હેવી રેઝિસ્ટન્સ ફેસ કરે છે માર્કેટ. શું કરે છે? આ એરિયામાંથી રિજેક્શન આવે છે. તો આપણા માટે મહત્વનું અપસાઇડનું સ્ટ્રોંગ લેવલ તો કે 77,680. આની ઉપર 2-3 કેન્ડલ હોલ્ડ કરે ને ત્યારે માનવાનું કે માર્કેટ ઉપર જઈ શકશે, નહીતર નહીં. એકાદ કેન્ડલ ક્લોઝ આપીને બીજી કેન્ડલ રિટર્ન ન મારે એનું ધ્યાન રાખજો. બરાબર, ટ્રેપ ના થતા. હા, 2-3 કેન્ડલ હોલ્ડ કરી જાય તો ઉપર પણ 500-600 પોઈન્ટની મૂવમેન્ટ છે. બરાબર, પણ વેટ કરજો અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે 77,270 આ લેવલ બ્રેક થશે તો 78,000નું રાઉન્ડ લેવલ, અને જો આ લેવલ બ્રેક થશે તો લગભગ 76,368 અહીંયા સુધી આવી શકે. યાદ રાખજો આ વસ્તુ. કોના પછી? તો કે 77,796. બરાબર, અહીંયાથી આ 400 પોઈન્ટને પાર કર્યા પછી જો નીચે જશે તો મોટો ખાડો છે. અને હું તો એવું પણ કહું છું કે જો 76,796ને બ્રેક કરે તો માર્કેટ માટે 75,730ના દરવાજા ઓપન થઈ જાય. આ યાદ રાખજો. બરાબર, કેમ કે એક પેટર્ન બને છે, એ પેટર્ન આનાથી પણ નીચે જઈ શકે એમ છે. તો કમસે કમ આપણે આ પુલબેક એરિયા લોંગ ટાઈમ ફ્રેમ ઉપર આ પુલબેક એરિયા સુધી તો આપણે એને લઈ આવી શકીએ. પણ કાલે એક્સપાયરી મંગળવારે જે છે એને કારણે જો માર્કેટ હોલ્ડ કરી જાય તો વાત અલગ છે, નહીતર અહીંયા સુધી આવી શકે. તો સારો એવો 0 હીરો આમાં થઈ શકે એવી પોસિબિલિટી છે. પણ એની કન્ડિશન છે કે માર્કેટ આ લેવલને બ્રેક કરવું જોઈએ તો, અથવા તો સારો 0 હીરો ક્યાં મળી શકે. બરાબર, એની આપણે ચર્ચા કરીએ કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયાથી સપોર્ટ લે અને માર્કેટ અહીંયા જાય 680ની આજુબાજુ, અથવા તો અહીંયા જાય 217ની આજુબાજુ, અને અહીંયા 11થી લઈ અને 12 વાગ્યા સુધીમાં આ એરિયામાંથી રિજેક્શન આવે તો શાર્પ ફોલ આવી શકે. બરાબર, આ યાદ રાખવું. હવે પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખીએ કે એ શું કહેવા માંગે છે. સૌથી પહેલાં તો કે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર પ્રીમિયમ છે 77,400નો પીઈ. હવે જો ભાઈ આની પાસે એક બેઝ છે, બીજું કાંઈ છે નહીં. આ પ્રીમિયમને જીવતું રહેવું હોય તો 237ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ ટાર્ગેટ 348 આવી શકે. અથવા તો આ એરિયાની ઉપર ક્લોઝિંગ આવી જાય, થોડી રેન્જ બનાવે અને અહીંથી બ્રેકઆઉટ આપે તો 348, 511 અને 629, અને હું તો કહું 728 સુધીના લેવલો આવી શકે જો માર્કેટમાં વન સાઇડેડ મૂવમેન્ટ આવી તો. જો આ લેવલ 511નું બ્રેક થયું તો બ્લાસ્ટ થઈ જશે આ પ્રીમિયમ, યાદ રાખજો. બરાબર, પણ કન્ડિશન એ
કે આ પ્રીમિયમ 172ની ઉપર રહેવું જોઈએ. જો 172ની નીચે ગયું તો 0.5ની પણ પોસિબિલિટી છે ભાઈ. બરાબર, આ એ યાદ રાખવું. એવું મનમાં ધારીને નહીં બેસવાનું કે આ આવું જ થશે. આ લેવલ બ્રેક મતલબ આપણે એને ભૂલી જશું જ્યાં સુધી યા તો આ લેવલની ઉપર ન નીકળે યા તો નવો બેઝ ક્રિએટ ન કરે. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો એટલે ચાર્ટ ડ્રો કરવામાં સરળતા રહે. નેક્સ્ટ પ્રીમિયમની ચર્ચા કરીએ આપણે કે ભાઈ એમાં શું થઈ શકે. જે છે 77400નો કોલ, જેની અંદર એક છે સપોર્ટ જે છે 235 છે અને એક છે બેઝ 127. આ પ્રીમિયમ 127 એ સપોર્ટ લઈ તો એક ટ્રેડ 235 સુધી મળી શકે. 100 પોઈન્ટ જેવું આમાં પણ છે અને એની ઉપર જશે તો 343 અહીંયા સુધી. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થયું અને 343ને બ્રેક કરશે તો 498 સુધી જઈ શકે, પણ રિસ્કી છે. યાદ રાખજો, અહીંયાથી બાય કરવું ડાયરેક્ટ એ રિસ્કી છે. આ મગજમાં ફિટ કરી રાખજો. તો એક બે કેન્ડલ અહીંયા ક્લોઝ કરવા દેજો, ફરી રિટેસ્ટ કરવા દેજો અને અહીંયાથી નાનો એવો સેલ આવે તો એટેમ્પ મારજો, બાકી નહીં. બરાબર, મને આ એરિયામાંથી મળ્યું ઉપર માટે તો હું 100% શ્યોર થઈશ તો જ લઈશ, નહીતર નહીં. હા, આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય કે અહીંયા દેખાય 127 તો આ પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટની આશા રાખી શકાય. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે નજર નાખીએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. નિફ્ટીના બે પ્રીમિયમની અંદર શું પોસિબિલિટી છે. સૌ પ્રથમ કોલનું પ્રીમિયમ, સેમ વસ્તુ નિફ્ટીની અંદર પણ 23,600નો સી. આની પાસે પણ બે બેઝ છે, એક બેઝ છે ને બે સપોર્ટ છે. બરાબર, આ પ્રીમિયમ પણ ડીપ આવે તો એક એટેમ્પ મારી શકાય 45 યા 22 અને ત્યાંથી જો 22થી બાઉન્સ થશે તો ફર્સ્ટ ટાર્ગેટ 45 અને સેકન્ડ 77 આવી શકે. યાદ રાખજો, તો પણ 3x પણ થઈ જાય. જો 45થી બાઉન્સ થાય તો 123 સુધીનું ટાર્ગેટ મળી શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થયું અને 123ને બ્રેક કરતું હોય તો ડાયરેક્ટ વિશ્વાસ કરવો નહીં. આ મગજમાં ક્લીન રાખજો. બરાબર, કેમ કે આ લેવલ ઉપરથી રિજેક્શન આવી શકે અને 184 એ સ્ટ્રોંગ રિજેક્શન એરિયા છે. બરાબર, તો મગજમાં રાખજો આ વસ્તુ. હા, પણ ડીપ મળે, ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા ડીપ મળે છે તો બાય કરી શકાય, પણ ટોપ ઉપર ક્યારેય બાય કરવું નહીં. ભાગતી કેન્ડલમાં હાથ નાખવો નહીં, પર્સનલ સલાહ. હવે નજર નાખો નેક્સ્ટ પ્રીમિયમ કેમાં શું થઈ શકે. સારી એવી ઓપોર્ચ્યુનિટી 23,500નો પીઈ. બરાબર, આની અંદર એક બેઝ છે 78. આ પ્રીમિયમનું ક્લોઝિંગ છે 98. બરાબર, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે આની અંદર. 125ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો 210 સુધીના ટાર્ગેટ છે મિત્રો સીધા, અને એની ઉપર નીકળે તો 276 અને એની ઉપર 357 સુધી માર્કેટ જઈ શકે. ઇટ્સ પોસિબલ, યાદ રાખજો આ વસ્તુ. પણ કન્ડિશન 125ની ઉપર નીકળવું પડે. આ પ્રીમિયમમાં રૂપિયા ક્યારે બચાવવા તો કે 78ની નીચે જો જશે તો આપણે ટેમ્પરરી આ પ્રીમિયમને ભૂલી જશું જ્યાં સુધી સપોર્ટ ક્રિએટ ન કરે
અથવા તો જ્યાં સુધી જે બેઝ છે એની ઉપર ન નીકળે. બરાબર. તો આ સ્ક્રીનશોટ મારી લેજો. હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ભાઈ માર્કેટની અંદર સૌથી વધારે વેઇટેજ હાલની પોઝિશનમાં ક્યાં છે. બરાબર. તો આપણે સૌથી પહેલાં 1 ઓવર નિફ્ટીમાં 1 ઓવર ઉપર જઈએ. હવે 1 કલાકના ચાર્ટની અંદર આપણે જોઈએ તો ભાઈ જે 23,615નું જે લેવલ છે આ એરિયા, એ એરિયા ઉપર માર્કેટે આ 1 કલાકની દરેક કેન્ડલ છે માર્કેટે ઘણો સપોર્ટ લીધો છે, રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. મતલબ કે માર્કેટ અહીંયા જાય છે, અહીંયાથી રિજેક્શન આવે છે, જાય છે રિજેક્શન આવે, જાય છે રિજેક્શન આવે છે. બરાબર. તો આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખજો કે જ્યાં સુધી 615 બ્રેક ન કરે ત્યાં સુધી બુલિશ થવું નહીં. હવે માર્કેટ માટે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તો કે આ લેવલ છે 428. આ એક વખત ટેસ્ટ થયું છે, આ બીજી વખત ટેસ્ટ થયું છે અને આ ત્રીજી વખત ટેસ્ટ થયું છે. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ કે જ્યારે પણ કોઈ લેવલ 2 કરતાં વધારે વખત ટેસ્ટ થાય ત્યારે એ લેવલ વીક પડે. શું પડે? આ લેવલ વીક પડે. બરાબર. તો આ લેવલ ઉપર હવે જો માર્કેટ આવશે તો આ લેવલ બ્રેક થવાના ચાન્સીસ વધારે છે. આ તમને એક મગજમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ તો આ લેવલ ઉપર તો ઘણી વાર ટેસ્ટ થયું છે, પણ એ લેવલ ઉપર અહીંયા કન્સલેટ કર્યું છે. શું કર્યું છે? કન્સલેટ કર્યું છે. તો અહીંયાથી આ લેવલ તૂટવાના ચાન્સીસ પણ છે. બરાબર. આ લેવલ ઉપર હેવી રેન્જ બનાવીને ડાઉન સાઈડ બ્રેક કરી દીધું છે. એની અપસાઇડ બ્રેક કર્યો તો સારી એવી મૂવમેન્ટની અપેક્ષા રાખી શકાત. પણ આ લેવલ ઉપર પણ એક સારી એવી પોસિબિલિટી છે. હવે આ ચાર્ટને આપણે એક નજર નાખીએ 4 કલાક ઉપર. કઈ જગ્યાએ? તો ભાઈ 4 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર શું કહેવા માંગે છે. હવે આ 4 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર એક સરસ મજાની સેટઅપ આપણે જોવા મળે છે. કયું સેટઅપ છે? તો કે અહીંયાથી માર્કેટે ટોપ મારે છે અને એક સ્વિંગ અહીંયા બનાવે છે, એક ટોપ અહીંયા બનાવે છે. જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે ત્યારે ફરી પાછો આ કેન્ડલની ઉપર એક બુલિશ કેન્ડલથી માર્કેટ અપસાઇડ માટે બ્રેક કરે છે. બરાબર. એનો મતલબ કે એક બોટમ અહીંયા બનાવે છે. બરાબર. હવે અહીંયા સાઈડમાં એક ઇનસાઇડ કેન્ડલ બનાવે છે ને એનો લો બ્રેક કરે છે. એનો મતલબ કે બીજો ટોપ અહીંયા બનાવે છે. ફર્સ્ટ ટોપ આ છે અને સેકન્ડ ટોપ આ છે. બરાબર. હવે અહીંયા આપણે એક ડબલ ટોપની પેટર્ન શો થતી દેખાય છે. ઇવન આ જે કેન્ડલ બની છે 4 કલાકની એની આ રિટ્રેસ પણ કરી લીધો છે. આ હાઈ બ્રેક થયો નહીં. હવે એક પોસિબિલિટી એવી છે કે જો માર્કેટ આ લેવલ બ્રેક કરે ને ભાઈ તો એક શાર્પ ફોલ આવી શકે. શું આવી શકે? એક શાર્પ ફોલ આવી શકે. અને હવે જો માર્કેટ આ લેવલ બ્રેક કરે તો એક સારી એવી મૂવમેન્ટ અપસાઇડ માટે મળી શકે. બંને પેટર્ન આપણી સામે છે. અહીંયા એક એંગલ્ફિંગ કેન્ડલ છે, દેખાય છે? રેડ કેન્ડલને ગ્રીન કેન્ડલે એંગલ કરી લીધી છે. મતલબ કે વચ્ચે કેન્ડલ છે એને આખી કવર કરી છે ગ્રીન કેન્ડલે. તો આ એનું એક રીટેસ્ટ પણ હોઈ શકે અને અહીંયાથી બ્લાસ્ટ પણ થઈ શકે. બીજી પેટર્ન એવું કહે છે કે ભાઈ જ્યાં સુધી આ હાઈ બ્રેક નથી થયો ત્યાં સુધી આપણે ડાઉન સાઈડ માટે એક સારી એવી મૂવમેન્ટ જોઈ શકીએ. તો મહત્ત્વની
મુદ્દો અથવા તો મહત્ત્વની ચર્ચા એ કરવાની છે કે યા તો આ લેવલની ઉપર આપણે બુલિશ થશું, યા તો આ લેવલની નીચે આપણે બિયરિશ થશું. પણ જો આ બંને લેવલમાંથી કોઈ લેવલ 12, 12:30, 1 વાગ્યા સુધીમાં બ્રેક થઈ ગયું તો એક સારી એવી મૂવમેન્ટની એ સાઈડમાં અપેક્ષા રાખી શકીએ. બરાબર. પણ જો માર્કેટ આ જ એરિયામાં ઘૂમતું રહ્યું 428થી 615, હવે આ રેન્જ પણ નાની નથી, એ પણ 200 પોઈન્ટની રેન્જ છે, તો એવું પણ પોસિબલ છે કે કાલે આ રેન્જમાં રમાડે. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે એક સ્ટ્રોંગ બિયરિશ મૂવમેન્ટ 428ની નીચે મળી શકે ને એક સ્ટ્રોંગ બુલિશ મૂવમેન્ટ 615ની ઉપર મળી શકે. આ જ રીતના સેમ કન્ડિશન છે સેન્સેક્સની. બરાબર. સેન્સેક્સના ચાર્ટ ઉપર એક નજર નાખીએ આપણે. એ શું કહેવા માગે છે 4 કલાકમાં? સેમ વસ્તુ છે. બરાબર. બંને વસ્તુ સેમ છે. બરાબર. કે ભાઈ જ્યાં સુધી સેન્સેક્સની અંદર એક સ્ટ્રોંગ લેવલ છે 77,000નું રાઉન્ડ લેવલ. બરાબર. આ લેવલને બ્રેક થયા પછી જ એક સારો એવો ફોલ આવી શકે અને આ લેવલની ઉપર જ 77,680ની ઉપર જ સારી એવી બુલિશ મૂવમેન્ટ આવી શકે. તો આ બંને પોસિબિલિટીને ધ્યાનમાં રાખજો. ફર્સ્ટ પોસિબિલિટી અપસાઇડ માટેની આ એરિયામાં, બરાબર, અને આ કન્ડિશન માટે આ લો બ્રેક થવો જોઈએ નહીં, તો આ બુલિશ મૂવમેન્ટ મળી શકે. બરાબર. અને ડાઉન સાઇડ માટે આ હાઈ બ્રેક ન થવો જોઈએ. ઇવન એવું થાય કે અહીંયા બ્રેક કરી દે, ઓપન જ અહીંયા કરે ને અહીંયા રિટેસ્ટ મારતું દેખાય તો અહીંયાથી શોર્ટની પોઝિશન બની શકે, અથવા તો અહીંયા ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા રિટેસ્ટ મારતું દેખાય તો અહીંયાથી બાયની પોઝિશન બની શકે. આ વસ્તુ મગજમાં ફિટ કરી લાગજો. બરાબર. લાસ્ટની અંદર જે નોલેજ આપ્યું છે એ નોલેજ કેવું લાગ્યું હોય કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. જેથી કરી ભવિષ્યમાં આવું કોઈ પણ ચાર્ટની અંદર કોઈ પેટર્ન દેખાતી હશે તો અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી શકીએ. તો શુક્રવારે પ્રોફિટ કર્યો છે કે લોસ, અથવા તો આપણા લેવલ વર્ક કર્યા છે કે કેમ, તે કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. જેટલી વધારે કોમેન્ટ અને તમારો રિસ્પોન્સ એટલું અમે તમને સારું એવું નોલેજ અને ડીપલી એનાલિસિસ કરીને આપવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.